101% આજે પરફેક્ટ કથાનો શીરો બનાવતા શીખી જશો. ક્યારેય ચીકણો નહીં બને, એકદમ છૂટો અને ઠંડુ થયા પછી પણ ઢેફું નહીં બને. પહેલાં તો આપણે ડ્રાયફ્રૂટ સમારી લઈએ. તો કાજુ બદામ છે સમારી લીધા છે, પછી એલચી છે તેને પણ જુઓ તેના બીજ કાઢીને જાયફળ સાથે અડધી ચમચી સાથે ખાંડી લીધી છે. પછી 3 કપ પ્રમાણે દૂધ લેવાનું છે. કોઈ પણ એક વાટકીનું માપ લઈ લો કે તેનાથી જ બધું આપણે માપ લેવાનું રહેશે. અને નોર્મલ અત્યારે દૂધ છે, ઠંડુ નથી લીધું. અને ફૂલ ફેટ પણ લઈ શકો અને ફેટ વગરનું પણ લઈ શકો. ચપટી કેસર ઉમેરીને એને ધીમા ગેસ પર હલાવીને ગરમ થવા છોડી દઈએ. પછી 1 કપ ઘી લેશું, તેમાંથી અડધું જ ઉમેરીએ અને જો એ જ વાટકીથી સોજી લેશું. તો જાડી સોજી લેજો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો ને આવી રીતે માપ લેશું. ત્યાર પછી ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રૂટને આપણે તળી લેશું. અત્યારે મેં કાજુ બદામ જ લીધા છે અને તે જ વધારે સારા લાગે છે. પછી તેને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીને એ જ ગરમ ઘીમાં મેં રવો ઉમેરી દીધો છે અને બાકીનું પણ અડધા કપ જેટલું ઉમેરીને ટોટલ 1 કપ ઘીનો ઉપયોગ થયો છે. અને સાથે જુઓ, શરૂઆતમાં તો ઘી તમને શોષાયેલું લાગશે, પરંતુ જેમ જેમ રવો શેકાશે અને પરફેક્ટ શેકાશે એટલે આ રીતે ઘી ઉપર આવી જશે અને એ રવો પણ થોડોક એવો બ્રાઉન કલર જેવો દેખાશે. અને હવે જુઓ, દૂધ પણ સાઈડમાં ગરમ થઈ ગયું છે. દૂધ જ્યારે ઉમેરો ત્યારે થોડું થોડું ઉમેરો પહેલાં અને પછી એકવાર તેને હલાવી લો. ત્યાર પછી જ આપણે બધું દૂધ બાકીનું છે એ ઉમેરી દેવાનું છે. આવું કરવાથી ક્યારેય તમારી ઉપર ગરમ છાંટા નહીં ઉડે. અને પહેલાં દૂધ ઉમેરો અને પછી જો આ રીતે મિક્સ કરો તમે, અને દૂધ જ્યારે એકદમ સરસ શોષાય ને આ રીતે થોડો કઠણ બની જાય પછી જ હંમેશા ખાંડ ઉમેરો, જેથી ક્યારેય રવામાં ચીકાશ નહીં આવે અને ઠંડો થાય તેમ છતાંય તે લૂઝ રહે છે. તો હવે 1 કપ જેટલી જ ખાંડ ઉમેરી દીધી છે અને સાથે તળેલા આપણે જે ડ્રાયફ્રૂટ હતા તે અને સાથે જાયફળ અને એલચીનો પાવડર બધું મિક્સ કરી લેશું. અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને રાખીશું. પહેલાં ખાંડ ઓગળે એટલે આવું ઢીલું થશે. પછી તમે 2 થી 3 જ મિનિટ હલાવશો એટલે તરત જ જુઓ ઘી દેખાવા લાગશે. અને જ્યારે વચ્ચે તમે આ રીતે થોડોક ખાડો કરો ને એટલે બધું ઘી જુઓ કેવું સરસ બહાર આવી ગયેલું દેખાશે. અને પ્રોપર એકદમ મેથડ છે, આંખ બંધ કરીને બનાવજો, ક્યારેય તમારાથી ભૂલ નહીં પડે. અને બહુ જ ખરેખર એટલી પરફેક્ટ રિઝલ્ટ છે કે ક્યારેય નથી બનાવ્યો ને તો પણ તમારાથી મસ્ત બનવાનો છે. ઘી ઉપર આવી જાય પછી આપણે તેમાં સૂકી પીળી દ્રાક્ષ ઉમેરી દેવાની છે. બધું માપ મેં જુઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે. અને ડિટેલમાં જોવું હોય તો યુટ્યુબ પર ટ્રેઝર ફૂડ સર્ચ કરજો અથવા નિરાલી દૂધા, ત્યાં તમે આખો વિડીયો મારો જોઈ શકશો. બહુ જ મસ્ત આ શીરોની રેસીપી છે. એક ટિપ્સ સાથે મેં તમને વિડીયો બતાવ્યો છે. અને ટેસ્ટમાં તો ફ્રેન્ડ્સ કંઈ ન ઘટે. બહુ જ મસ્ત, ખરેખર સ્વાદમાં એટલો સરસ બન્યો છે. અને તમે જો કથાના શીરો બનાવવામાં બીક લાગતી હોય ને તો આ રીતે બનાવજો, તમે પણ ખુશ થઈ જવાના છો. શેર કરજો વિડીયોને.